મિત્રો આ જોઈ રહ્યા છો BS6 ગાડી છે, એક્ટિવા 6G, જેને લાવે એક વર્ષને 6 મહિના થયા છે. હવે આનું એન્જિન ગયું છે. આ એન્જિન આપણે બનાવી દીધું છે. આ એનો હેડ છે BS6 સેન્સરનો. હવે આ થ્રોટલ બોડી છે. આ થ્રોટલ બોડી છે જેની અંદર એન્જિન જવાનું મેઇન રીઝન છે આ થ્રોટલ બોડી. એની અંદરથી આ ડસ્ટ નીકળે છે. આ ડસ્ટ ધૂળ છે. હવે તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ ના કરાવો અને આની અંદર થ્રોટલ સ્પ્રેનો યુઝ ના કરો, આવું થાય. થ્રોટલ યુઝ ના કરો એટલે એન્જિન જવાની પૂરેપૂરી શક્યતા રહે. હવે આના કારણે એન્જિન જતું જ રહે. થ્રોટલ બોડી છે. કેટલી ધૂળ છે. આ ઇન્જેક્ટર છે. પ્રોપર હવા ના મળે અને સેન્સર વર્ક ના કરે એના કારણે આ એન્જિન જતું રહ્યું છે 6Gનું એક્ટિવા. એટલે જેટલા બી તમારા મિત્રો હોય અને એક્ટિવા 6G યુઝ કરતા હોય એમને તમે જણાવો અને આ વિડીયો શેર કરો કે એક્ટિવાની તમે સર્વિસ ટાઈમ ટુ ટાઈમ કરાવો અને સર્વિસ એવી જગ્યાએ કરાવો કે જ્યાં થ્રોટલ સ્પ્રેનો યુઝ કરતા હોય. પૈસા બચાવવા માટે મેકેનિક થ્રોટલ સ્પ્રે યુઝ નથી કરતા, જે કાર્બોરેટર સ્પ્રે આવે છે. હવે હું તમને સ્પ્રે બી બતાવું કે કેવું હોય છે એ સ્પ્રે. આ છે થ્રોટલ સ્પ્રે. આ કાર્બોરેટર ક્લીનર આવે જેનાથી આ ડસ્ટ પાર્ટિકલ બધા નીકળી જાય. એટલા માટે તમે મિત્રો જ્યાં બી સર્વિસ કરાવો ત્યાં જુઓ, ખાસ ધ્યાન આલો કે થ્રોટલ સ્પ્રે યુઝ કરે છે મેકેનિક કે નહીં, એ ખાસ ધ્યાન આલો. નહીતર 7 થી 8 કે 10 હજારનો ખર્ચો આવીને ઊભો રહેશે તમારા જોડે.